પ્રણામ છે. આપણે વૈષ્ણવ બધા કંઠી પહેરતા હોય છે, તો એ મતલબ યંગસ્ટર્સ અત્યારે એવું બોલે છે મને વાગે છે ને મને નથી ફાવતું ને બધું, તો એ મતલબ એ લોકોના માટે કંઈક એવા આપણા શબ્દો કે જે એમ તો સોફ્ટ હવે આવે છે કંઠી. પણ આપણે જો બેઝિક વસ્તુ, કેમ આપણે હાથમાં નથી પહેરતા, કેમ માથે નથી પહેરતા, કેમ પેટમાં નથી પહેરતા, કેમ પગમાં નથી પહેરતા, કેમ કંઠી જ ક્યારે આપણે વિચાર કર્યો કંઠમાં જ કેમ? જો આપણું શરીર છે ને બે ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ. આપણે ભણતા નાનપણમાં બે ભાગ, મસ્તકમાં જ્ઞાન હોય અને ધડમાં કર્મ હોય, અને આ બંનેને જોડે કંઠ એ ભક્તિ રૂપ માનવામાં આવ્યું છે કે આપણે ગળામાં તુલસીજી ધારણ કરીએ એટલે આપણું જ્ઞાન અને આપણું કર્મ આ બંને ભક્તિ રૂપ થાય, એટલા માટે કંઠી પહેરતા હોઈએ છીએ કંઠમાં. હવે બને તો સોફ્ટ કંઠી ગોતવી જોઈએ, પણ આપણે ત્યાં એમ કહેવાય છે કે કંઠી અને તિલક ધારણ કર્યા વગર તમે કોઈ પણ સત્કર્મ કરો છો તે ફલિત નથી થતા. એટલે દીક્ષાના ક્રમમાં કંઠીને નિતાંત આવશ્યક માનવામાં આવી છે. અને એ કંઠી ખાલી કોઈ શો ઓફ કરવા માટે કે હું આ